રાજ્યભરમાં તારીખ 10 એપ્રિલ 2026થી 24 એપ્રિલ 2026 સુધી ચાલી રહેલી સ્પેશિયલ હથિયાર ડ્રાઈવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ એસઓજી ટીમને અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક પગલાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. આ અન્વયે તારીખ 19 એપ્રિલ 2026ના રોજ એસઓજી દેવભૂમિ દ્વારકાની ટીમ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીએ રાણા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ વાળાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સજુભા હમીરજી જાડેજા, ઇરફાનભાઈ આદમભાઈ ખીરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ કરશનભાઈ વાનરિયા તથા અન્ય સ્ટાફ જામખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી કે રાયદેભાઈ પૂંજાભાઈ હાજાભાઈ પરમાર, ઉંમર આશરે 55 વર્ષ, રહે કેશોદ ગામની સીમ, પોતાના પાસે ગેરકાયદેસર રીતે બનાવેલી દેશી જામગરી બંદૂક રાખી જંગલી પ્રાણીઓના શિકાર માટે નીકળ્યા છે. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે તરત જ ચોક્કસ સ્થળે પહોંચી વોચ ગોઠવી. પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન જણાવ્યા મુજબ આરોપી આવળ માતાજીના મંદિર નજીક પાણીના ટાંકા પાસે બાવળની ઝાડીમાં હાજર જોવા મળ્યો. તપાસ કરતા તેની પાસે દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પાસે આ હથિયાર રાખવા માટે કોઈ કાયદેસર લાયસન્સ અથવા પરવાનો હોવાનો પુરાવો રજૂ કરી શક્યો નહોતો. આ કારણે આરોપી વિરુદ્ધ હથિયાર અધિનિયમ હેઠળ કલમ 25(1)(b) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી અને જપ્ત કરાયેલ હથિયારને આગળની કાયદેસર કાર્યવાહી માટે જામખંભાળિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.